આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભર ઉનાળે વરસાદની આગાહી. રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાયકોલોજી સર્ક્યુલેશનની સક્રિય થયું છે. ત્યારે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં આજે વરસાદ પડી શકે છે. તેમજ આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે દાદરાનગર હવેલી અને દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી અને ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. હાલમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી સોનાના ભાવમાં વધારો. આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવ 75,000ને પાર પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાના ભાવ 75,200એ પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ 85,200એ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. હજુ પણ સોનાના ભાવમાં વધવાની શક્યતાઓ છે, નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેરીનો ભાવ સાંભળી આંખો પહોળી થઈ જશે તમારી પણ. ઉનાળાની સિઝન શરૂઆત થતાં જ માર્કેટમાં ફળના રાજા કેરીનું આગમન થઈ ગયું હતું. દર વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુમાન તેના ભાવ નક્કી થતા હોય છે. આ વર્ષે રત્નાગીરી હાફૂસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે. જો કે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી છે તેવી કહેવત અનુસાર કેરીનો સ્વાદ પણ માણી શકે તેમ નથી. 4 ડઝન રત્નાગીરી હાફૂસ કેરીનો ભાવ 3200થી 3500 રૂપિયા બોલાઈ રહ્યો છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ભાંગી પડ્યું માલદીવ. ભારતના પ્રવાસીઓની સંખ્યા ઘટતા માલદીવનો મોટો ફટકો. માલદીવની ટુરિઝમ સંસ્થા ભારતમાં રોડ શો કરાવશે. હાલ માલદીવમાં પ્રવાસ પર જનાર ચીન 71,995 સાથે ટોચ પર છે. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ, રશિયા અને ઇટાલી, જર્મની અને ભારત છે. વિવાદ પહેલાં ભારત 2,09,198 પર્યટનો સાથે પ્રથમ ક્રમાંકે હતું. માલદીવના મંત્રીની ટિપ્પણી બાદ ભારતમાંથી પ્રવાસીઓની જવાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. લોકસભા સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે જાહેર થશે નોટિફિકેશન. 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. 20 એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે. જો તમે પણ ફોર્મ ભરવા માંગતા હોય તો તમે પણ ભરી શકશો. 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે. મોબાઈલ રિચાર્જનો પ્લાન થશે મોંઘો. મહત્વના સમાચાર મળી રહ્યા છે. એન્ટિક બોક્ટિક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમત 15થી 17% વધારો કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો વીઆઈ, એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે, આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જનો પ્લાન મોંઘો થઈ શકે છે. છેલ્લો વધારો 2021માં કરાયો હતો. તે સમયે વીઆઈ અને એરટેલ 20% અને જીઓએ 25%નો વધારો ચૂક્યો હતો. સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગરથી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. સોમાભાઈ પટેલ તળપદા કોળી સમાજના આગેવાન છે. આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાયોને કેસરીના રસનું જમણવાર. અત્યારે ગરીબ માણસોને નથી મળતું તેવો કેરીનો રસ અત્યારે ગાયોને પાયો. જુઓ તમે પણ. વડોદરામાં કરજણ પાંજરાપોળના સાવન શેફ ફાઉન્ડેશન દ્વારા ગાયોના અનલિમિટેડ રસ પીવડાવવામાં આવ્યો છે. આ દરમિયાન ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો. આની માટે તેમની ટીમ છેલ્લા 15 દિવસથી તનતોડ મહેનત કરી અને આ આયોજન કર્યું હતું. આગળના સમાચાર વિશે વાત કરીએ તો 2 દિવસ ગુજરાતમાં વરસાદની વાયરા. ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જાણી લો. સૌરાષ્ટ્ર કચ્છમાં સાયકોલોજી સર્ક્યુલેશન સક્રિય. આણંદ, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. વરસાદ આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા.
આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ગુજરાતમાં તાપમાન વિશે વાત કરીએ તો 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 41.5, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. નોંધનીય છે કે એપ્રિલ મહિનાનો બેસી ગયો છે અને તેના 10 દિવસ જેટલો સમય પણ વહી ગયો છે અને હવે ગરમીમાં ધીમી વધારો થઈ રહ્યો છે. હજુ પણ ગરમીમાં વધારો થાય તેવું પણ લાગી રહ્યું છે. ચૂંટણીને લઈને વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જામ્યો છે જંગ. ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાય છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરી શકશે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 72,500 રૂપિયા પ્રતિ ગ્રામ પર ખુલ્યું હતું, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવ 82,468 રૂપિયા હતા. સોના ચાંદીના ભાવને ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે દિલ્હીમાં સોનું 140 રૂપિયા વધીને 71,440 રૂપિયા 10 ગ્રામ પર પહોંચી ગયું હતું, જ્યારે સોમવારે સોનું 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે. જો તમે મહાકાલેશ્વરના દર્શને જતા હોય તો તમારે પણ આ યાદ રાખવા જેવી વસ્તુ છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને મોબાઈલ સાથે પ્રવેશ નહીં મળે. હાલમાં નવો નિયમ લાવવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં પ્રવેશતા તમામ લોકોને ઇલેક્ટ્રિક ઉપકરણો બહાર રાખવા પડશે. ભસ્મ આરતીમાં પૂજારીઓની સંખ્યા પણ સીમિત કરવામાં આવી છે. આ એક સમયમાં જે આગ લાગી હતી તેના પછી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. બોટાદ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટરે ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન બોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલો ભાવ હતો ને હવે કેટલો મળશે? પહેલાં 772 રૂપિયાનો ભાવ હતો, જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે, જે આવતીકાલથી જ અમલમાં આવશે. દૂધના ભાવ વધતા મળતા પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાસાએ ચંદ્ર પર જોવા મળ્યું રહસ્યમય યાન. અત્યારે ચંદ્ર પર બનેલી એક ઘટનાથી વૈજ્ઞાનિકો થયા હતા હેરાન. નાસાના LRDO ચંદ્રની તસવીરોમાં જોઈ એક રહસ્યમય વસ્તુ તપાસ બાદ ખબર પડી કે આ રહસ્ય વિશે ફોટામાં જોવા મળેલી વસ્તુ દક્ષિણ કોરિયાનું લુનર ઓર્બિટિક દાનવીર, જે ડિસેમ્બર 2022માં દક્ષિણ કોરિયાનું પહેલું યાન પહોંચ્યું હતું ચંદ્રની કક્ષામાં, જે હાલમાં ફોટોમાં આવતા ખૂબ જ ચર્ચામાં અને વૈજ્ઞાનિકોને હલબચાવી નાખ્યા હતા, પરંતુ પછી હાશકારો પણ કરવામાં આવ્યો હતો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો જે PM મોદી સાથે જે સુરક્ષા કર્મચારીઓ હોય છે, SPG કમાન્ડો, તેમના પગાર કેટલો છે તમને ખબર છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષાની જવાબદારી SPG કમાન્ડો પાસે છે. SPG કમાન્ડોને રેન્ક મુજબ હોય છે પગાર. તેમને દર મહિને ઓછામાં ઓછો 84,236 થી 2,44,632 રૂપિયાનો પગાર વચ્ચે મળે છે. સેલેરી ઉપરાંત દર વર્ષે બોનસ પણ આપવામાં આવે છે.